નવરાત્રિના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું। વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીના હસ્તે ઘટ સ્થાપન કરાયું। માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ। નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે। આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો। નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી। દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવી, જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા। ઘટ સ્થાપન વિધિમાં 7 ધાન્યો કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે। માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યોના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે। આ ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે। અંબાજીમાં શક્તિ ત્યારે શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરમાં સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ કરાઈ હતી। શક્તિપીઠ અંબાજીમાં અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। દૂર દૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોની ભીડ વચ્ચે માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો। નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। નવરાત્રિ નિમિત્તે મંદિરની ભવ્ય લાઇટિંગ તેમને શણગાર કરવામાં આવ્યો છે। જય અંબે કી જય। હું અમિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ। આ પહેલા નવરાત્રિનો લાભ લેવા, હવનનો, ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે, તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે। જય અંબે।